ચલાલા સાવરકુંડલા રોડ પર આવેલી સંસ્થાની મુલાકાત લઈ મહાનુભાવોએ સંચાલકોની સેવાને બિરદાવી. ચલાલા દાના ભગત તારીખ 5 માર્ચ. કહેવાય છે કે સેવા એ જ સાચો ધર્મ છે અને આ ઉક્તિને સાર્થક કરી રહી છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામે કાર્યરત માનવ સ્મૃતિ સંસ્થા. ચલાલા સાવરકુંડલા રોડ પર ચલાલાથી અંદાજે 8 કિલોમીટર દૂર કમી કેરાળા ગામમાં જનકલ્યાણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ રહેણાંક વિદ્યાલયમાં મંદબુદ્ધિના બાળકોને માત્ર આશરો જ નહીં પરંતુ એક નવું જીવન આપવામાં આવી રહ્યું છે. અંદાજે 3.5 વીઘા જેટલી વિશાળ જમીનમાં ફેલાયેલા આ સંકુલમાં જૂન 2024થી અત્યાર સુધીમાં 32 જેટલા બાળકો નિઃશુલ્ક આવાસ, ભોજન અને શિક્ષણ મેળવી રહ્યા છે. તાજેતરમાં ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઈ પાનસુરિયા અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી પ્રકાશભાઈ કારિયાએ આ સંસ્થાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અહીં બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓ અને સંચાલકોની નિસ્વાર્થ ભાવના જોઈને મહાનુભાવો ભાવવિભોર થયા હતા. તેઓએ મુખ્ય સંચાલક શ્રી સંચાલકો હેપ્પી હરેશભાઈ કાછડિયા, તેમના પત્ની શ્રી મનીષાબેન કાછડિયા અને તેમના સસરા શ્રી મધુભાઈ કાછડિયાનો શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું અને આ ભગીરથ સેવા કાર્ય બદલ અંતરપૂર્વકના ધન્યવાદ પાઠવ્યા હતા. સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર વર્ષ 2022થી શરૂ થયેલી આ સંસ્થામાં બાળકોના સર્વાંગી વિકાસ પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. અહીં બાળકોને પૌષ્ટિક ભોજન ઉપરાંત યોગ, શિક્ષણ, કસરત, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને વોકેશનલ તાલીમ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત રમતગમતનું મેદાન, ફિઝિયોથેરાપી અને સ્પીચ થેરપી જેવી આધુનિક સુવિધાઓ દ્વારા બાળકોને પગભર કરવાના પ્રયાસો થાય છે. રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરીને બાળકોમાં સામાજિકતાના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. સંસ્થાએ સમાજને અપીલ કરી છે કે જો કોઈને પણ આવા જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકો જોવા મળે તો સંસ્થાનો સંપર્ક કરવો, જેથી આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવી શકાય. આજે આ સંસ્થા સાચા અર્થમાં મંદબુદ્ધિના બાળકો માટે માનવતાની જીવંત મશાલ બની છે. અંદાજે જે 3.5 વીઘા જેવી જમીન ઉપર જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તે તમામ જમીન કમી ગામના શ્રી લાલજીભાઈ બચુભાઈ શિરોયા પરિવાર તરફથી નિઃશુલ્ક ભેટ આપવામાં આવી છે. આવા દાતાશ્રીઓ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર પ્રકાશભાઈ કારિયા, ધારી, અમરેલી. જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલક માનવ સ્મૃતિ કેન્દ્ર ખાતે કમી કેરાળા ચલાલાની બાજુમાં કમી ગામની અંદર મંદબુદ્ધિના બાળકોને વિવિધલક્ષી વિદ્યાલયની મુલાકાત લેતા અહીંયાના સંચાલક શ્રી હરેશભાઈ કાછડિયા સાહેબ, એમના જ ધર્મપત્ની, એમના ટ્રસ્ટીમંડળ, એમનો સહપરિવાર અને ખરેખર દંડવત પ્રણામ કરવાની ઈચ્છા અને